હલો મિત્રો, કેમ છો? અંદર મજામાં છો? તો આપણે સપ્તશૃંગી થી નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને હવે અહીંનો નજારો એ થોડું જો હાલો, જો હનુમાનજી ની મૂર્તિ તમને બતાવો મિત્રો. તમે જોઈ જો આમાં પહાડમાં જો હનુમાનજી મહારાજ ની મૂર્તિ છે. અને વળાંક જોવો, આમ જો નજારો જો ખૂબસૂરત ને મસ્તી નો નજારો છે મિત્રો. જો જો હનુમાન દાદા ની મૂર્તિ છે. એટલે મંદિર હોય છે હનુમાન દાદા નાનું મિત્રો. તો હનુમાન દાદા માનતો હોય ને તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. કોમેન્ટ માં લખજો જય હનુમાનજી મહારાજ. આમ જોવો નજારો જોવો, આખો રોડ નો નજારો છે તમે જો. આમ જો આખો ડુંગર છે ને ઝાડે થી બાંધેલો છો. ઉપરથી પથ્થર ન પડે ને એ માટેના ઝાડે થી બાંધેલો છે જોવો. અને વળાકે જોવો, આમ જો મિત્રો ગજબ ના વળાક હો. પણ આ સપ્તશૃંગી જો રોડ આખો આરસીસી બની જવાનો છે. આવતા વર્ષે આવો એટલે આખો રોડ આરસીસી મળશે મિત્રો. આ તમને અડધે લગીન બની ગયો છે, અડધો બાકી છે. અને આ રોડ નો નજારો અને ખૂબસૂરત આમ જો આમ હેઠે પણ તમને આમ જો મસ્ત લોકેશન ખૂબસૂરત જોવા મળશે જો. અને આખી પર્વતમાળા જોઈ લેજો મિત્રો. આમ જો ડુંગરાઓ જો લીલા કાશ ને એકદમ આમ સુંદર વાતાવરણ. આમ આપણને એમ થાય પ્રકૃતિના ખોળે આપણે આવી ગયા છે. તો એક દી મિત્ર આમ જો એક દી રજા રહીને ફરવા વહી જવાનું, આનંદ લઈ આવવાનો. કામ તો આખી જિંદગી કરીશું. તો ચાલો મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો આ આગલા વિડીયોમાં મળશું. તબ તક જય માતાજી. આંદાઈને